અમરેલીના ચલાલા ગામમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્ન ઊભા થયા છે। એક સમય હતો જ્યારે અહીં આવેલી RKM હાઈસ્કૂલમાં ભણવા માટે બહાર ગામથી પણ વિદ્યાર્થીઓ આવતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ ચિંતાજનક બની છે। હાલમાં ચલાલા ગામમાં ધોરણ 11 અને 12 માટે કોઈ પણ સરકારી સ્કૂલ ઉપલબ્ધ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે બહારના ગામો અને શહેરોમાં જવું પડે છે। આસપાસના નાના ગામોમાં પણ 11 અને 12ની શાળાઓ હોવા છતાં ચલાલા જેવા મોટા ગામોમાં આ સુવિધાનો અભાવ સ્થાનિક લોકોમાં અસંતોષ પેદા કરી રહ્યો છે। ગામના લોકો જણાવે છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી શકતા નથી। અમરેલી જિલ્લામાં ઉદ્યોગોના અભાવને કારણે લોકો મુખ્યત્વે ખેતી અને મજૂરી પર નિર્ભર છે, જેના કારણે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે। વધુમાં ટ્યુશન ક્લાસીસમાં પણ ફીમાં ભારે વધારો નોંધાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્યુશન ક્લાસીસમાં વર્ષનો આશરે 20,000 જેટલો ખર્ચ લેવાઈ રહ્યો છે, જે ગરીબ પરિવારો માટે ભારે બોજારૂપ છે। આ પરિસ્થિતિને કારણે કેટલાક બાળકો ભણતર છોડીને બાળમજૂરી તરફ વળી રહ્યા હોવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોની સરકારને સ્પષ્ટ અપીલ છે કે ચલાલા ગામમાં તાત્કાલિક ધોરણ 11 અને 12 માટે સરકારી સ્કૂલ શરૂ કરાવવામાં આવે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય અને સસ્તું શિક્ષણ મળી શકે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।